તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 29 સપ્ટેમ્બર 2025 અને સોમવાર થયો છે, ત્યારે આજે ગુજરાત રાજ્ય પર વાવાઝોડાની ગાજવીજ સાથે અને તોફાન સાથેની અસરો શરૂ થઈ ચૂકી છે। જ્યાં મિત્રો ગઈકાલનો દિવસ રવિવાર અને રજાનો દિવસ હતો, ત્યારે ગઈકાલનો દિવસ ગુજરાત રાજ્ય માટે કાળ બનીને આવ્યો। ગુજરાતમાં દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં ગઈકાલે વાવાઝોડું ત્રાટકતા ભારે નુકસાની અને ભારે તબાહી મચી ગઈ છે। ત્યારે આજે હવે રજા પછીનો સોમવાર છે અને આજે મિત્રો તારીખ છે 29। તો આજે ઘરની બહાર નીકળતા પહેલા સાવચેત થઈ જજો, કારણ કે ગુજરાત રાજ્ય પર વાવાઝોડું આજે છોતરા કાઢવાનું છે અને ચારો દિશા તરફ ખૂંખાર વરસાદીય સિસ્ટમ જે છે તે હવે ગુજરાત રાજ્યને ઘેરીને બેઠી છે। જ્યાં મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દીધું, આજે 29 તારીખ છે અને રજા પછીનો દિવસ સોમવાર છે। તો આજે વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાત રાજ્ય પર કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। તો બીજા નંબર ઉપર વાવાઝોડાને લઈને પણ ખતરનાક આગાહીઓ સામે આવી ગઈ છે। જી હા દર્શક મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં ગઈકાલે રજાનો દિવસ રવિવાર હતો અને ગઈકાલે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર તોફાન સાથે વાવાઝોડું તૂટી પડ્યું છે, જેના ફોટા અને વિડીયો અમે લઈને આવેલા છીએ, જે અમે તમને આ વિડીયોની અંદર આગળ દેખાડીશું। એટલે કે મિત્રો, જે ગઈકાલે ગુજરાત રાજ્ય પર જે વાવાઝોડું ત્રાટક્યું અને જે વાવાઝોડું રાગાસાની અસરો બની તે અમે તમને દેખાડવાના છીએ આજના વિડીયોમાં। કારણ કે ગુજરાત રાજ્યમાં ગઈકાલે વાવાઝોડાની તોફાની અસર મચી અને ગુજરાત ઉપર પતરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી થયા અને ગુજરાતમાં ધોધમાર અતિ ભારે 5-5 ઇંચના વરસાદો ઘણા બધા જિલ્લાઓને તાલુકાઓની અંદર પડ્યા છે। તો કયા કયા ભાગોમાં કેટલો ઇંચ વરસાદ પડ્યો છે, વાવાઝોડાની અસર કેટલી થઈ છે, બધી માહિતી અમે તમને આપવાના છીએ। અને હજુ પણ આજનો દિવસ ગુજરાત માટે ખતરાથી ખાલી રહેવાનો નથી, કારણ કે આજે 29 તારીખ છે, સોમવાર છે અને વાવાઝોડું આજે પણ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો પરથી પસાર થવાનું છે। તો કયા કયા ભાગમાં કેટલી અસર થવાની છે અને કયા કયા ભાગોની અંદર આજે વરસાદ છોતરા કાઢવાનો છે, માત્ર વરસાદ નહીં, વાવાઝોડું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે, ગુજરાત રાજ્યને આજે કેટલી અસર કરશે અને હવે આગામી 7 દિવસ સુધી, એટલે કે 5 ઓક્ટોબર સુધી, આગામી 5 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર ધોધમાર અતિ ભારે કડાકેદાર વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે। તો એ બધી જ માહિતી એક પછી એક આપણે જાણવાની છે આજના આ કામના અને મહત્વના વિડીયોની અંદર। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને દરેક માહિતી જે કામની છે તે તમને મળી જાય। સાથે જ આ ઓનલી વેધર ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કે જેમનાથી મિત્રો દરેક દરરોજની અપડેટ તમને મળી શકે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણીએ કે ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડાની અસરો છે તે વાવાઝોડું અત્યારે હાલ ક્યાં પહોંચ્યું છે, તો બંગાળની ખાડીથી 1500 કિલોમીટર દૂર આ રાગાસા વાવાઝોડું જે છે તે મિત્રો અત્યારે હાલ અહીંયા સ્થિતિ દર્શાવી રહ્યું છે। અને બંગાળની ખાડીમાં મિત્રો આ વાવાઝોડાને કારણે અતિ ભારે કરંટ બનવા લાગ્યો છે, જેને કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિ અને એક મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ, ચક્રવાત જેવી પરિસ્થિતિ ગુજરાત રાજ્ય ઉપર ગઈકાલે જોવા મળી। તમે મિત્રો જોઈ લો, આ ભારતનો આખો નકશો છે અને ભારતની અંદર તમે જોશો તો જે સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે તે ગુજરાત રાજ્ય નજીક બની રહી છે। તમે અહીંયા લાઈવ જોઈ શકો કે આ ગુજરાત નજીક આજે રિંગ બની રહી છે, આજે સર્ક્યુલેશનો બની રહ્યા છે, તે ગુજરાત માટે મોટી ઘાત બનાવી રહ્યા છે, જેને લઈને ગઈકાલે ગુજરાતમાં ભારે તબાહી સર્જાઈ। રજાનો દિવસ રવિવાર બગડ્યો, ખેલૈયાઓને મિત્રો ગરબા લેવાનો પણ મેળ ગઈકાલે રાત્રે નથી આવ્યો, ત્યારે હજુ પણ ખતરો ટળ્યો નથી। આજે પણ ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો, કારણ કે ગુજરાત રાજ્ય પર વાવાઝોડા સાથે ધોધમાર અતિ ભયંકર વરસાદો તૂટી પડવાના છે। જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આપણો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાની અંદર તમે જોશો તો અત્યારે આખે આ સિસ્ટમ, લો પ્રેશરીય સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તબાહી મચાવી રહી છે। તમે મિત્રો લાઈવ જોઈ લો કે આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને તબાહ કરીને જવાની છે અને હવે પછીની આગામી 8 કલાક ગુજરાત માટે ભારે, કારણ કે 12 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે તેવી ઘાતક આગાહીઓ કરી દેવામાં આવી છે। માત્ર વરસાદ નહીં, 60 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે આ વરસાદ ગુજરાત રાજ્યને ધમરોળવાનો છે। તો ચાલો મિત્રો, એક પછી એક હવે માહિતી મેળવીએ। સૌથી પહેલા હું તમને સિસ્ટમ લાઈવ અહીંયા દેખાડી દઉં કે સિસ્ટમ અત્યારે હાલ ક્યાં રહેલી છે। તો અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આ સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે છે તે અત્યારે સ્થાન અને કેન્દ્ર બિંદુ બનાવીને આગળ વધી રહી છે। પરંતુ જેમ જેમ દિવસો આગળ વધશે તેમ આ સિસ્ટમ ક્યાં આગળ વધશે તેના વિશે પણ માહિતી આપીશું। અને અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી, એટલે કે કડાકા અને ભડાકા શરૂ થયા છે, એ પણ અમે તમને અહીંયા લાઈવ જે છે તે દેખાડવાના છીએ। તો ગુજરાત રાજ્ય ઉપર તમે જુઓ, આ આખો મિત્રો ગુજરાતનો સેટેલાઇટનો નકશો અમે તમને દેખાડી રહ્યા છે, જ્યાં તમે જોઈ રહ્યા છો કે ગુજરાત ઉપર જે આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે અને આ ગાજવીજ સાથેના જે આ વરસાદો મિત્રો અહીંયા આ બનતા જોવા મળી રહ્યા છે, જે તમે અહીંયા લાઈવ જોઈ શકો કે કઈ રીતની મિત્રો આ ખતરનાક સિસ્ટમમાં ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે હાલ સ્થિતિ કાબુ બનાવી રહી છે। અને મિત્રો અહીંયા તમે લાઈવ જોશો તો તમને દેખાશે કે જે વીજળીના કડાકા અને ભડાકા પણ જે દેખાઈ રહ્યા છે તે અતિ ભારે છે।
લાઈવ તમે જોઈ રહ્યા છો કે ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપરથી આ સિસ્ટમ જે છે તે મજબૂત રીતે પસાર થઈ રહેશે અને હજુ પણ આજનો દિવસ એટલે કે 29 તારીખ અને આવતીકાલનો દિવસ 30 તારીખ આ બંને દિવસ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર પરિભ્રમણ કરવાની છે, જેથી આ બંને દિવસ ભારે રહેવાના છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો કે આખો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાની અંદર તમે લાઈવ જોઈ શકશો કે આ જે વાદળો કાળા ડિબાંગ જે આકાર બનાવી રહ્યા છે તે અત્યારે હાલ સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ રહ્યા છે. એટલે કે આખા ગુજરાતની અંદર અત્યારે જોશો તો આ જે મેઇન સિસ્ટમનો જે ભાગ છે, આખી મેઇન સિસ્ટમ છે તે અત્યારે હાલ સૌરાષ્ટ્ર ઉપર છે. તો આજે 29 તારીખ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે રહેવાનો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતનો વારો આવી ગયો છે, બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ આજે સરેરાશ વરસાદ ભૂકા કાઢશે. ત્યાર પછી મિત્રો જે વાવાઝોડાએ ભૂકા કાઢ્યા છે એ માહિતી હું તમને લાઈવ આપું તો જોઈ લો મિત્રો. ગઈકાલે નવસારી લાગુના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વાવાઝોડું ત્રાટક્યું હતું, જ્યાં મિત્રો ગઈકાલે 28 તારીખ હતી અને રવિવારનો દિવસ હતો. ત્યારે રવિવારે તમે લાઈવ જોશો કે મિત્રો ઘરના પતરા છે તે ઉડતા જોવા મળ્યા અને નવસારી લાગુના વિસ્તારોમાં જે આ પતરાઓ ઉડ્યા તેને કારણે ગઈકાલે રાત્રે ભારે તોફાન જોવા મળ્યું હતું. આ જોઈ લો મિત્રો લાઈવ નવરાત્રીના જે ડોમ હોય છે, જે સ્ટેજ હોય છે મિત્રો, તે પણ ઉડતા જોવા મળ્યા. આટલું જ નહીં, વૃક્ષો પણ ધરાશાયી થતા જોવા મળ્યા. કયા કયા જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થઈ છે તો એની વાત કરીએ તો નવસારીથી માંડીને વલસાડના વિસ્તારો થઈ ગયા. સૌરાષ્ટ્રની અંદર જામનગર સુધી મિત્રો તેની અસરો જોવા મળી છે. રાજકોટથી માંડીને બોટાદ, અમરેલી, ભાવનગર આ બધા જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર અતિ ભારે પવનો સાથેના વરસાદો પડ્યા. જોઈ લો મિત્રો વલસાડની અંદર નાસ્તાના સ્ટોલો જે છે તે ઉડતા જોવા મળ્યા. માતાજીની સ્થાપનાનો જે મંડપ છે તે પણ ધરાશાયી થયો. ઊભા વૃક્ષો પણ ધરાશાયી થતા જોવા મળ્યા. જેને લઈને મિત્રો આજ માટે પણ હવામાન ખાતાએ જે છે તે રેડ અને ઓરેન્જ એલર્ટ આખા ગુજરાતમાં ગઈકાલે રાત્રિનું નાવકાસ્ટ અનુસાર આપી દીધું છે. જોઈ લો મિત્રો તમને જણાવી દીધું હવે પછીની કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ જોવા મળશે તેને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વલસાડની અંદર સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો મિત્રો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને મધ્ય ગુજરાતનું અમદાવાદ અને જે ગોધરા લાગુનો વિસ્તાર છે, મહીસાગર, ખેડાનો વિસ્તાર છે, આખા ભાગમાં જે છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ રેડ એલર્ટ વાળા ભાગોમાં 5 ઇંચથી વધારે વરસાદ જે છે તે તમને ધોધમાર અતિ ભયંકર જોવા મળી શકે. તેની સાથે બાકીના પણ જિલ્લાઓ તમે જુઓ તો કચ્છના વિસ્તારોથી માંડીને આખું ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનું પણ મિત્રો જોઈ લો તો મોરબી, પાટણ, બનાસકાંઠાના વિસ્તારોથી લઈને જે મિત્રો સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, બોટાદ છે, પોરબંદર અને દક્ષિણ ગુજરાતનું સુરત, નવસારીના વિસ્તારોથી લઈને ભરૂચ, આહવા, ડાંગ ઉપર આવીએ તો જોઈ લો મિત્રો વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો ઓરેન્જ એલર્ટ વાળા પણ બધા વિસ્તારોની અંદર મિત્રો તમને સરેરાશ છે તે અતિ ભયંકર 5 ઇંચ સુધીના વરસાદો થતા જોવા મળી શકે. આટલું જ નહીં મિત્રો, ગઈકાલે રવિવાર હતી અને રજાનો દિવસ હતો ત્યારે નવરાત્રી પણ કેન્સલો થતી જોવા મળી ઘણા બધા વિસ્તારોમાં. જોઈ લો તો ખેલૈયાઓની મજા બગડી છે. ગઈકાલે ભારે વરસાદ, પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં જે ધોધમાર વરસાદ પડતા ખેલૈયાઓના ગરબા રમવાની આશા ઉપર પાણી ફેરવ્યું. હાલત મિત્રો એટલી ગંભીર થઈ કે ગઈકાલે 183 તાલુકાઓમાં વરસાદ આવ્યો. 4 ઇંચથી વધારે વરસાદ મોટા ભાગના જિલ્લાઓમાં પડ્યા, જેથી નવરાત્રી પણ કેન્સલ ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે સાંજે કરવામાં આવી. આટલું જ નહીં મિત્રો, ચોટીલામાં પણ મિત્રો વાવાઝોડાની માઠી અસર થઈ. વૃક્ષો જે છે તે રસ્તા ઉપર ધરાશાયી થયા. આ બધી વસ્તુ મિત્રો વાવાઝોડાને લઈને સામે આવી રહી છે. તો મિત્રો આજ પણ વાવાઝોડાની ઘાતક અસર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાની છે. જ્યાં મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો આજે તારીખ કઈ થઈ છે. તો આજે 29 તારીખ સોમવાર રજા પછીનો દિવસ. તો નોકરી ધંધે જવાના હોય તે પહેલા ખાસ સાવચેત થઈ જજો, કારણ કે મેં તમને અગાઉ પણ દેખાડી જે સિસ્ટમ છે તે ગુજરાત રાજ્ય પર આજે પૂરેપૂરી હદે ત્રાટકી ચૂકી છે. અને આજે મિત્રો હવે પછીની કલાકોમાં કયા કયા ભાગમાં કેટલા ઇંચનો વરસાદ પડશે તેની માહિતી મેળવવાની છે. તો રાત્રિ 12 વાગ્યા સુધી આજે ગુજરાત રાજ્ય પર ધોધમાર અને અતિ ભયંકર વરસાદો જે છે તે પૂરેપૂરું જોર દર્શાવવાના છે. એક પછી એક બધા વિસ્તારો વિશે વાત કરવાની છે. સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્ર વિશે જ માહિતી મેળવીએ ફટાફટ. તો જોઈ લો સૌરાષ્ટ્રની અંદર સૌથી ભારે વરસાદ અમરેલી લાગુના વિસ્તારોમાં તમને જોવા મળવાનો છે. વાત કરીએ ફટાફટ તો અમરેલીની અંદર તમે જોઈ લો તો રાજુલા, લીલિયાના વિસ્તારોથી માંડીને જે બાબરાના વિસ્તારો છે, લાઠી, સાવરકુંડલાના વિસ્તારો છે, આ બધા ભાગોમાં ધોધમાર અતિ ભારે વરસાદ રહેશે. ભાવનગર જિલ્લામાં પણ તમે જોઈ લો તો પાલીતાણાના વિસ્તારોથી લઈને અલંગ, મહુવાના વિસ્તારોથી લઈને જે વલભીપુર છે, ગારિયાધાર છે, આ બધા વિસ્તારોમાં પણ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે. ઉત્તરીય સૌરાષ્ટ્રના 4 મોટા જિલ્લા રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી આ 4 જિલ્લાના તમામે તમામ તાલુકાઓ પર કડાકા ભડાકા
કડાકા સાથેની વરસાદી એન્ટ્રી જે છે તે આ ભાગોને તબાહ કરશે. ત્યાંથી પણ મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓ જોઈ લો તો જામનગરથી માંડીને દ્વારકાનો પટ્ટો થઈ ગયો, પોરબંદર થઈ ગયું, ગીર સોમનાથ, જુનાગઢ, આ બધા જિલ્લાના તમામ તાલુકાઓ જેમ કે જામદેવળિયા, ખંભાળિયા, ભાણવડ, પોરબંદર, શિશલી, વિસાવદર, ધારી, કેશોદ, સાસણગીર, તાલાળા, ગીર નેશનલ પાર્ક, તુલસીશ્યામ, આ આખો જે પટ્ટો છે સૌરાષ્ટ્રનો, બધા જ વિસ્તારોની અંદર ધોધમાર અતિ ભારે પવન સાથેના વરસાદો જોવા મળવાના છે. આજે મિત્રો સાંજ પછી એટલે કે રોંઢા પછી અને મોડી રાત સુધી જે છે તે કચ્છ જિલ્લામાં પણ વરસાદી આફત તોળાવાની છે. વાવાઝોડાની અસર મિત્રો કચ્છમાં આજે સાંજ પછી જે છે તે જોવા મળશે એટલે કે મોડી રાતે જોવા મળશે, જેમાં ગાંધીધામ, ભચાઉ, માંડવી, નલિયાના વિસ્તારોથી લઈને લખપત, ખાવડા, રાપર, અડેસર, ધોળાવીરા, આખા કચ્છ ઉપર વાવાઝોડા સાથે તોફાની વરસાદો રહેવાના છે. તેની સાથે મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની પણ વાત કરવાની છે, સાથે ઉત્તરીય ગુજરાત વિશે પણ માહિતી આપવાની છે. તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની અપડેટ ફટાફટ મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો જે છે તે તમને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ગઈકાલે પણ અહીંયા વરસાદ પડ્યો હતો અને આજે પણ જુઓ તો આખો આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તેમાં તમે લાઈવ જોઈ શકો. સુરતથી માંડીને નવસારી, વલસાડ, ભરૂચ, આહવા, ડાંગ, વડોદરાથી લઈને છોટાઉદેપુર લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાતનો સળંગ પટ્ટો કે જ્યાં તમે જોઈ રહ્યા છો અમદાવાદ, દાહોદ, કેશોદ, મહીસાગર, તેની સાથે ખેડાના વિસ્તારોથી માંડીને જે આસપાસના જે વિસ્તારો છે ગાંધીનગર લાગુના બધા જ ભાગોમાં આભ ફાટવાનું છે. ઉત્તર ગુજરાતમાં પણ આજે મોડી રાત મિત્રો જોઈ લો તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાથી માંડીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં લાગુ તમામ તાલુકાઓ ઉપર જે છે તે ધોધમાર અતિ ભારે તોફાની વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી કે કયા ભાગમાં કેટલા ઇંચનો વરસાદ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર પડી શકે. માહિતી તમને મિત્રો સારી લાગી અને કામની લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને હજુ મિત્રો ગુજરાત ઉપર ખતરો ટળ્યો નથી, કારણ કે જે સિસ્ટમ બનેલી છે તમે લાઈવ જોઈ શકો કે 30 તારીખ, ત્યાર પછી 1, 2, 3, 4 અને 5 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર તોફાની વરસાદ લગાતાર જોવા મળી રહ્યો છે, જેના વિશે મિત્રો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપવાના છીએ. આજ માટે આ વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.